નમસ્કાર મિત્રો, આજે આપણે લઈ આવ્યા છીએ સામાન્ય જ્ઞાનના એવા ખાસ પ્રશ્નો જે જીપીએસસી, તલાટી, પોલીસ અને ટેટ જેવી દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તમારું નોલેજ ચેક કરવા તૈયાર છો તો વિડીયોને અંત સુધી જોજો. છેલ્લે એક સરપ્રાઇઝ પ્રશ્ન પણ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તમારો પહેલો પ્રશ્ન છે, ગુજરાતની કઈ ઝીલ વિશ્વવિખ્યાત છે? તમારો વિકલ્પ છે એ. કંકરેજ તળાવ, બી. થોળ તળાવ, સી. નલ સરોવર, ડી. સરદાર તળાવ. તમારો સાચો જવાબ છે સી. નલ સરોવર. તમારો બીજો પ્રશ્ન છે, દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો શહેર કયો છે? તમારો વિકલ્પ છે એ. વલસાડ, બી. નવસારી, સી. સુરત, ડી. ભરૂચ. તમારો સાચો જવાબ છે સી. સુરત. તમારો ત્રીજો પ્રશ્ન છે, સૌથી મોટી હડપ્પા સંસ્કૃતિનું સ્થળ કયું છે? તમારો વિકલ્પ છે એ. ધોળાવીરા, બી. લોથલ, સી. મોહેન્જોદડો, ડી. કાળીબંગન. તમારો સાચો જવાબ છે સી. મોહેન્જોદડો. તમારો ચોથો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રધ્વજના મધ્યમાં શું હોય છે? તમારો વિકલ્પ છે એ. ત્રિરંગો, બી. ચક્ર, સી. સિંહ, ડી. મોર. તમારો સાચો જવાબ છે બી. ચક્ર. તમારો પાંચમો પ્રશ્ન છે, ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ. ચેન્નાઈ, બી. તિરુવનંતપુરમ, સી. હૈદરાબાદ, ડી. બેંગલુરુ. તમારો સાચો જવાબ છે ડી. બેંગલુરુ. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, જલિયાંવાલા બાગ હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? તમારો વિકલ્પ છે એ. અમૃતસર, બી. દિલ્હી, સી. અમદાવાદ, ડી. લાહોર. તમારો સાચો જવાબ છે એ. અમૃતસર. તમારો સાતમો પ્રશ્ન છે, ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું? તમારો વિકલ્પ છે એ. 1930, બી. 1920, સી. 1942, ડી. 1947. તમારો સાચો જવાબ છે સી. 1942. તમારો આઠમો પ્રશ્ન છે, સૌર ઉર્જા માટે જાણીતું સ્થળ કયું છે? તમારો વિકલ્પ છે એ. ચારણકા, બી. જામનગર, સી. ભાવનગર, ડી. પોરબંદર. તમારો સાચો જવાબ છે એ. ચારણકા. તમારો નવમો પ્રશ્ન છે, આઈપીએલ કઈ રમત સાથે સંબંધિત છે? તમારો વિકલ્પ છે એ. ફૂટબોલ, બી. ટેનિસ, સી. કબડ્ડી, ડી. ક્રિકેટ. તમારો સાચો જવાબ છે ડી. ક્રિકેટ. તમારો દસમો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે? તમારો વિકલ્પ છે એ. 395, બી. 448, સી. 370, ડી. 250. તમારો સાચો જવાબ છે એ. 395. તમારો 11મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તમારો વિકલ્પ છે એ. શ્રીરામ લાગુ, બી. તિરુનેન્દ્ર ગોસ્વામી, સી. સુકુમાર સેન, ડી. એમ. એસ. ગિલ. તમારો સાચો જવાબ છે સી. સુકુમાર સેન. તમારો 12મો પ્રશ્ન છે, ભારતના સૌપ્રથમ નાગરિક કોણ ગણાય છે? તમારો વિકલ્પ છે એ. વડાપ્રધાન, બી. રાષ્ટ્રપતિ, સી. મુખ્ય ન્યાયમૂર્તિ, ડી. સંરક્ષણ મંત્રી.
તમારો સાચો જવાબ છે બી રાષ્ટ્રપતિ. તમારો 13મો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર કોણ હતા? તમારો વિકલ્પ છે એ મહાત્મા ગાંધી, બી રવિન્દ્રનાથ ટાગોર, સી પિંગાલી વેંકૈયા, ડી બાબા સાહેબ આંબેડકર. તમારો સાચો જવાબ છે સી પિંગાલી વેંકૈયા. તમારો 14મો પ્રશ્ન છે કયો મહાસાગર સૌથી ઊંડો છે? તમારો વિકલ્પ છે એ એટલાન્ટિક, બી આર્કટિક, સી હિંદ મહાસાગર, ડી પેસિફિક મહાસાગર. તમારો સાચો જવાબ છે ડી પેસિફિક મહાસાગર. તમારો 15મો પ્રશ્ન છે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તમારો વિકલ્પ છે એ અંગ્રેજી, બી હિન્દી, સી ચાઇનીઝ, ડી સ્પેનિશ. તમારો સાચો જવાબ છે સી ચાઇનીઝ. તમારો 16મો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ક્ષેત્રફળ પ્રમાણે? તમારો વિકલ્પ છે એ કચ્છ, બી જામનગર, સી રાજકોટ, ડી બનાસકાંઠા. તમારો સાચો જવાબ છે એ કચ્છ. તમારો 17મો પ્રશ્ન છે WHOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ ન્યૂયોર્ક, બી લંડન, સી જીનીવા, ડી પેરિસ. તમારો સાચો જવાબ છે સી જીનીવા. તમારો 18મો પ્રશ્ન છે ભારત રત્ન એ કયો પ્રકારનો પુરસ્કાર છે? તમારો વિકલ્પ છે એ રમત ગમત, બી લશ્કરી, સી વિજ્ઞાન, ડી નાગરિક. તમારો સાચો જવાબ છે ડી નાગરિક. તમારો 19મો પ્રશ્ન છે ભારતીય બંધારણ કઈ ભાષામાં પ્રથમ લખાયું હતું? તમારો વિકલ્પ છે એ અંગ્રેજી, બી હિન્દી, સી સંસ્કૃત, ડી અંગ્રેજી અને હિન્દી. તમારો સાચો જવાબ છે ડી અંગ્રેજી અને હિન્દી. તમારો 20મો પ્રશ્ન છે નર્મદા નદી ઉપર બનેલો સૌથી મોટો બંધ કયો છે? તમારો વિકલ્પ છે એ મઝ્મ બાંધ, બી સરદાર સરોવર, સી ધરસી બાંધ, ડી ઉકાઈ બાંધ. તમારો સાચો જવાબ છે બી સરદાર સરોવર. તો મિત્રો કેટલા પ્રશ્નોના જવાબ તમે સાચા આપ્યા કોમેન્ટમાં જરૂરથી લખજો અને હા વિડીયોને શેર કરો તમારા મિત્રોને જેમને પણ તૈયારીમાં મદદરૂપ થઈ શકે.